જંબુસર ગામ સહિત ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ જેટકોની હાઈટેન્શન લાઇનના કામમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પાવર ગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈટેન્શન લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું પાલન થતું નથી. અગાઉથી કોઈ લેખિત નોટિસ આપ્યા વગર કામ શરૂ કરી દેવામાં આવે છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે કલેક્ટર કચેરીમાં દાખલ થતી અરજી કે ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. અનેક કિસ્સાઓમાં ખેડૂતોને સાંભળ્યા વગર જ એકતરફી ઓર્ડર પાસ થવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સાથે જ જંબુસર ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીએ થયેલ સુનાવણીની નોટિસ પણ ખેડૂતોને આપવામાં આવી નથી. આવેદનપત્રમાં કેટલાક કેસમાં ખોટા રિપોર્ટ રજૂ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વિદેશમાં રહેતા ખેડૂતોના નામે ખોટા અહેવાલ રજૂ થવાના કિસ્સાઓ સામે આવ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસ સાથે ખેડૂતોના હક્કોનું રક્ષણ થાય, પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતોને સાંભળ્યા વગર એકતરફી હુકમો ન પસાર થાય. વિદેશમાં રહેતા ખેડૂતોના કેસમાં ખોટા રિપોર્ટની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. હું સોરઠિયા છગનલાલ ધીરજલાલ બંબુસર ગામ ખેતીની જમીન ધરાવું છું 113 સર્વે નંબરથી, જ્યાં ગેટકો કંપનીની વીજ કંપનીની લાઈન પસાર થવાની છે સાયખાથી જનોર. એ લાઈનની અંદર કલેક્ટરનો હુકમ કરી અને ડાયરેક્ટ અમને હિયરિંગ કર્યા વગર, ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા વગર અમને નોટિસો મોકલી દેવામાં આવી છે અને એકતરફી હુકમ કરી દેવામાં આવ્યો છે અને અમને સાંભળવાનો કે અમારા વિરોધનો મોકો દેવામાં આવ્યો નથી. અને બીજા નંબરમાં એના પોલીસમાંથી તેડું મોકલી અને પોલીસ સ્ટેશનમાંથી જવાબો આપવા માટે અમારા એકતરફી પોલીસનું પણ દબાણ ખેડૂતોને કરવામાં આવે છે, જે ખેડૂતોના અધિકારો અને હિતનો છીનવી અને આ કાર્ય થઈ રહ્યું છે અને એના બાબતે ખેડૂતોનો વિરોધ છે. આજે અમે બંબુસર ગામ તથા ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે. એનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ જિલ્લામાં ફરીથી પ્રશાસન અને વીજ કંપનીની મિલીભગત હોય એવી એક અમને ગંધ આવી રહેલી છે. હાલ બંબુસર ગામના ખેડૂતો મારી સાથે છે. તેમનો આક્ષેપ એવો છે કે 29/12/2025 ના રોજ ગેટકો કંપનીની સુનાવણી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. 16(1) ઓર્ડર માટે કંપનીએ અરજી આપેલી હતી અને એ સુનાવણીની નકલ, એ સુનાવણી નોટિસ ખેડૂતોને પાઠવવા વગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા 16(1) ઓર્ડર કરી દેવામાં આવેલો છે, જે અમારા ખેડૂતોના સંવિધાનિક હકની વિરોધમાં છે. જેથી અમે માંગ એ કરેલી છે કે અમને સુનાવણીનો મોકો ફરી આપવામાં આવે, અમારું પ્રોસિડિંગ ફરીથી કરવામાં આવે અને જે કંપની અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ મળીને જે આ મિલીભગત કરીને આ જે ધંધો કરેલો છે એમની વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો અગાઉ સમયમાં આનો અમને યોગ્ય જવાબ નહીં મળે તો તમામ ખેડૂતો એક મોટું આંદોલન કરીશું, એવું આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આવ્યા છે.